ભાવનગરના મહુવામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। મહુવામાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ત્યારે મહુવા પંથકમાં વરસાદી જોર હજુ પણ યથાવત છે, ત્યારે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે। 5 વાગ્યા પછી 10 મીમી કરતા પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે અને અત્યારે હાલ 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। અને ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો ઓથા, બગદાણા, આંગણકા, કોંધળી, કાળેલા તેમજ નાના ખુટવડા, મોટા ખુટવડા અને જાદરા, ભાદરા, દુધાળા, ઉગલવાણ આ બધા જ ગામોની અંદર ઘણો બધો વરસાદ વરસી ચૂક્યો છે। ભાવનગરના મહુવામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। 2 ઇંચ વરસાદ છે તે મહુવામાં ખાબક્યો છે। મહુવામાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા રસ્તાઓ પર પાણી છે તે ફરી વળ્યા છે। ત્યારે મહુવાના વરસાદનું રૌદ્ર સ્વરૂપ કે જેમાં ગાંધીબાગ રોડ સહિતના વિસ્તારો અત્યારે હાલ જળમગ્ન બન્યા છે। હવામાન વિભાગના એલર્ટ વચ્ચે મહુવામાં અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। મહુવામાં મેઘમહેર બની છે, હાલ શહેરી લોકો માટે આફત અને શહેરના વિસ્તારોના રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે મહુવા પંથકમાં વરસાદી જોર હજુ પણ યથાવત છે, ત્યારે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે। મોડી રાતથી જ વરસાદ છે તે ભાવનગર પંથકની અંદર શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે મહુવાની અંદર 2 જ કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકતા તમામ રસ્તાઓ જળમગ્ન બન્યા। હવામાન વિભાગની 3 દિવસની આગાહીને લઈને આજે મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવા શહેર તેમજ ગ્રામ્ય પંથકની અંદર 5 વાગ્યા પછી 10 મીમી કરતા પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે અને અત્યારે હાલ 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। મહુવા શહેરની અંદર વાત કરવામાં આવે તો અત્યારે ગાંધીબાગ રોડ ઉપર બોટરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો ઓથા, બગદાણા, આંગણકા, કોંધળી, કાળેલા તેમજ નાના ખુટવડા, મોટા ખુટવડા અને જાદરા, ભાદરા, દુધાળા, ઉગલવાણ આ બધા જ ગામોની અંદર ઘણો બધો વરસાદ વરસી ચૂક્યો છે અને ધીમે ધીમે અત્યારે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અત્યારે વાત કરવામાં આવે તો આ મહુવા શહેરનો ગાંધીબાગ રસ્તો છે। આ ગાંધીબાગ રસ્તાની અંદર તમે ગોઠણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે। તો આવનારા દિવસોની અંદર આવતીકાલે પણ હજી આવો નવો વરસાદની આગાહી છે, તો આવનારા સમયની અંદર કેવું પાણીની તારાજી રહેશે તે જોવી રહેશે। ન્યૂઝ રૂમ સાથે દિલીપ ગોરથરિયા, મહુવા। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।